ત્યારે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે। સિંગ એટલે કે મગફળી અત્યારે પાકી ગયેલી હોય અને ખેડૂતોએ પાથરા કરીને મોકલ્યા, તૈયાર પડેલા હોય, એવા સંજોગોમાં મગફળી હાવ તદ્દન નિષ્ફળ ગઈ છે। બોટાદ એપીએમસીના ચેરમેને મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને પત્ર લખ્યોના સમાચાર મળ્યા છે। તૈયાર થયેલા પાકમાં નુકસાન થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હોવાની વાત માતરિયાએ કરી છે। સમાચારોમાં આગળ વાત સૌરાષ્ટ્રની કરીએ તો સૌરાષ્ટ્રમાં વરસાદે તારાજી બોલાવી છે। તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં કેટલાય એવા ખેડૂતો છે કે જેમને પોતાનો પાક નિષ્ફળ ગયો છે। રાજ્યમાં કમોસમી વરસાદે હાહાકાર મચાવ્યો છે અને એની સૌથી મોટી અસર ખેડૂતોને થઈ છે અને ખેડૂતોને મુદ્દે લઈ બોટાદ એપીએમસીના ચેરમેને મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને પત્ર લખ્યોના સમાચાર મળ્યા છે। એપીએમસીના ચેરમેન મનહરભાઈ માતરિયાએ પત્ર લખી અને સહાય આપવાની માંગ કરી છે। જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેતીમાં વ્યાપક નુકસાન થયું હોવાની વાત માતરિયા દ્વારા કરવામાં આવી। મગફળી અને કપાસ સહિતના પાકમાં મોટું નુકસાન થયું હોવાની વાત અત્યારે જોવા મળી। તૈયાર થયેલા પાકમાં નુકસાન થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હોવાની વાત માતરિયાએ કરી છે। જિલ્લામાં તાત્કાલિક સર્વે કરાવીને ખેડૂતોને સહાય આપવા પત્ર લખીને માતરિયાએ માંગ કરી છે। સૌરાષ્ટ્રની અંદર છેલ્લા ઘણા દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત છે। તો બીજી તરફ ખેડૂતોની પરિસ્થિતિ પણ અત્યારે કથળેલી જોવા મળી રહી છે અને ખેડૂતોની પરિસ્થિતિને જોતા એપીએમસીના ચેરમેનો પણ હવે એ સરકારને રજૂઆતો કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે જે પ્રમાણે નુકસાન થયું છે તેને લઈ સર્વે વહેલી તકે થાય અને વહેલામાં વહેલી તકે લોકોને વળતર મળે તેવી માંગ અત્યારે એ એપીએમસીના જે ચેરમેનો છે તે પણ અત્યારે પત્ર લખીને માંગ કરી રહ્યા છે। ત્યારે ખેડૂતોએ સતત ને સતત આજે 6-7 દિવસથી જ્યારથી એમનો પાક એ નુકસાનીમાં ગયો છે, જ્યારથી પોતાનું એ સોનું એ પાણીમાં ભળેલું જોયું છે અને કાળું પડતું સોનું જોયું છે, ત્યારથી જે સરકાર પાસે માંગ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે સરકાર અમારી મદદ કરે, સરકાર અમારી માય બાપ છે, સરકાર અમારો ખંભો બની અને અમારી સાથે ઊભી રહે તેવી વાત એ ખેડૂતો કરી રહ્યા છે। ત્યારે ખેડૂતોની વાહરે હવે એપીએમસીના ચેરમેનો પણ જોવા મળી રહ્યા છે અને તેને લઈને એ રજૂઆતો કરી રહ્યા છે, પત્રો લખી રહ્યા છે। ત્યારે એપીએમસી બોટાદ કે જેમના ચેરમેન મનહર માતરિયા તેમના દ્વારા શું પ્રતિક્રિયા આપવામાં આવી છે, આવો સાંભળીએ। મનહરભાઈ દામજીભાઈ માતરિયા, ચેરમેન એપીએમસી બોટાદ। સમગ્ર ગુજરાતમાં જ્યારે કમોસમી વરસાદ વરસી રહ્યો છે ત્યારે બોટાદ જિલ્લામાં ખૂબ જ કમોસમી વરસાદને કારણે નુકસાન થયેલ છે, જેમાં ખાસ કરીને બોટાદ જિલ્લાની અંદર કપાસ અને મગફળીનો વાવેતર વધારો હોવાના કારણે વરસાદ 2.5-3-4 ઇંચ જેવો વરસાદ જ્યારે લાંબો પડ્યો છે ત્યારે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે। સિંગ એટલે કે મગફળી અત્યારે પાકી ગયેલી હોય અને ખેડૂતોએ પાથરા કરીને મોકલ્યા, તૈયાર પડેલા હોય, એવા સંજોગોમાં મગફળી હાવ તદ્દન નિષ્ફળ ગઈ છે અને ઊભા કપાસના પાકને પણ મોટા પાયે નુકસાન થયેલ છે। એટલે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીને બોટાદ માર્કેટિંગ યાર્ડ દ્વારા એક પત્ર લખી સત્વરે સર્વે કરી અને બોટાદ જિલ્લાના તમામ ખેડૂતોને પાકમાં ગયેલ નુકસાનનું મોટા પાયે વળતર મળે એવી વિનંતી કરતો એક પત્ર રાજ્ય સરકારને મેં લખ્યો છે। हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस। समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार। वेट, वी हैव अ 3-step solution। विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस।